પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે તે પહેલા વહેલી સવારે જે સ્ટાફ છે એનું રેન્ડમાઇઝેશન થશે અને ચોક્કસ સ્ટાફ કયા ટેબલે ફરજ બજાવશે એ નક્કી માનનીય ઓબ્ઝર્વરશ્રીની હાજરીમાં કરવામાં આવશે. ત્યારબાદ સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી ચાલુ કરવામાં આવશે અને સાથોસાથ ઈવીએમ થી આપણી 7 જે વિધાનસભા મત વિસ્તાર છે એની ગણતરી ચાલુ થશે. કુલ 14 ટેબલો એક હોલમાં હોય છે એટલે 98 ટેબલો જે છે એ ઈવીએમ ની ગણતરી માટે હશે. આ સિવાય એક ટેબલ હશે જે સૈનિકોના જે વોટ આવેલા છે જેને ઈટીબીપીએસ કહેવાય છે એની ત્યાં ગણતરી થશે અને પોસ્ટલ બેલેટ માટે બીજી 28 ટેબલો હશે. કુલ 12,000 થી વધુ પોસ્ટલ બેલેટ ગણવામાં આવશે. આ સંપૂર્ણ પ્રક્રિયા માટે સીસીટીવી રેકોર્ડિંગ હેઠળ થશે. ખાસ આપને આ વિનંતી છે કે કોઈ પણ કાઉન્ટિંગ એજન્ટ કે કોઈ પણ કાર્યકર મોબાઈલ ફોન અંદર કાઉન્ટિંગ હોલના બિલકુલ અલાઉડ નથી, એટલે મોબાઈલ ફોન દૂર રાખીને આવે. આ બાબતે કોઈ ફરિયાદ હોય તો પણ એક કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યું છે જેનો નંબર છે 0281-299-4788. આ સંપૂર્ણ પ્રક્રિયા માટે 3 લેયર સિક્યુરિટી અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. એક્સટર્નલ જે અરેન્જમેન્ટ છે એમાં રાજ્યની આપણી પોલીસ હશે, અંદર જે છે એસઆરપી હશે અને જે ગેટ છે મતગણતરીનો હોલ ત્યાં કેન્દ્રીય જે રિઝર્વ પોલીસ ફોર્સ છે એવા કુલ 650 થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત થશે. કુલ કર્મચારીઓની ગણના જોઈએ તો 1,500 થી વધુ કર્મચારીઓ આ સંપૂર્ણ કામગીરીમાં જોડાશે. તબક્કાવાર નથી, એમાં પોતપોતાની એક રાઉન્ડ સ્વતંત્ર રીતે આગળ વધી શકશે. એટલે એનું સંપૂર્ણ જે ટ્રેન્ડ્સ કરીને એક સોફ્ટવેર છે એમાં ડેટા એન્ટ્રી કરવામાં આવશે અને ત્યાંથી આપણે એક અલગ મીડિયા રૂમ પણ બનાવેલું છે. ત્યાં જે સ્ક્રીન છે ત્યાંથી આપને વિગતો મળી શકશે. એ સિવાય ઓનલાઈન પણ ટ્રેન્ડ્સ સોફ્ટવેરથી આપણે આનું ટ્રેન્ડ જોઈ શકીશું. રાઉન્ડ વાઇઝ એમાં હશે, રાઉન્ડ વાઇઝ હશે, દરેક પ્રમાણે ટોટલ એમાં આપણે જોવા મળશે. જી, પોસ્ટલ બેલેટની સૌપ્રથમ ગણતરી ચાલુ કરવામાં આવશે. ટોટલ 149 રાઉન્ડ છે, પરંતુ એક એસેમ્બલીમાં મેક્સિમમ 28 રાઉન્ડ 71 રાજકોટ ગ્રામ્યમાં છે. સાહેબશ્રી તથા અધિક પોલીસ કમિશનર સાહેબશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ મતગણતરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મતગણતરી રાજકોટમાં શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા બંદોબસ્તની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. મતગણતરી બંદોબસ્ત મોટા તौर પર 3 લેયરમાં ગોઠવવામાં આવેલો છે. પ્રથમ લેયરમાં જે સૌથી ઇન્ટરનલ લેયર છે આમાં સીપીએમએફના કર્મચારીઓ છે અને બીજી લેયરમાં એસઆરપીના આર્મ ગાર્ડ છે અને ત્રીજી લેયરમાં સૌથી બહારની લેયરમાં સ્થાનિક શહેરના પોલીસ કર્મચારીઓ છે. મતગણતરી સ્થળ પર હાલમાં 4 એસીપી, 10 પીઆઈ, 40 પીએસઆઈ, 450 પોલીસ કર્મચારીઓ, 40 એસઆરપી જવાન તથા 20 સીપીએફએફના જવાનો બંદોબસ્તમાં હશે અને ટ્રાફિક બંદોબસ્તમાં 1 એસીપી, 2 પીઆઈ, 10 પીએસઆઈ, 96 પોલીસ, 132 ટીઆરબી અને 35 હોમગાર્ડ રોકાશે. મતગણતરી અને ટ્રાફિક બંદોબસ્ત બધું સવારે 4 વાગ્યાથી શરૂ થઈ જશે અને સૂર્યમુખી ચોકથી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજથી પાટીદાર ચોકી સુધી તમામ પ્રકારની વાહનની પ્રવેશબંધી રહેશે અને મતગણતરી સ્તર પર મોબાઈલ ફોન, કમ્યુનિકેશનના કોઈપણ સાધનો તેમજ સ્માર્ટ વોચ, ધૂમ્રપાનની વસ્તુઓ આ બધું પર પ્રતિબંધ રહેશે અને રાજકોટ શહેરની બંદોબસ્તને લઈને તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. મતગણતરી બંદોબસ્ત શાંતિપૂર્ણ રીતે પૂરું થશે એવી અમારી. લોકોને શું અપીલ કરશો, કારણ કે ભીડ વધુ એકઠી થતી હોય છે ત્યાં? સીધા મતગણતરીથી જે કનેક્ટેડ છે એ માણસો ત્યાં મતગણતરી સ્થળ પર આવે. બાકી જેમનો કોઈ ત્યાં સીધો રોલ નહીં, પાર્ટીના એજન્ટ નથી, તો એમને મારી અપીલ છે કે તમે ઘરેથી ટીવી ઉપરથી તમે તમામ માહિતી મેળવી શકો છો, તો સ્થળ પર આવવાની